માંગ તો બીજી તો કાંઈ નથી, પણ જે નોટિસ ખારેજ કરી અને આજે વિસ્તારની અંદર જે ખુશીનો માહોલ છે, બરોબર છે, અને ન્યાયાલય ઉપર જે ભરોસો છે તે લોકોમાં કાયમ રહેવાનો જ છે કે ભાઈ આજે ન્યાયાલય છે આપણા માટે કાયમી માટે, ગમે ત્યારે પણ ઇન્સાફની વાત થઈ શકે છે। આવા બધા ફેસલા જોતા દરેક લોકોના મનમાં એક ઉત્સાહ જાગે કે ભાઈ આપણા માટે કોઈ હોય કે ન હોય, ભાઈ ભારતના બંધારણ મુજબ આપણા માટે ન્યાયાલય તો છે જ। તો આવી જ રીતે ગમે ત્યારે કાંઈ પણ કોઈ પણ પ્રકાર બનતું હોય, ભલે તારીખ ઉપર તારીખ પડતી હોય, પણ લોકોમાં એક એવી અંદર જાગૃતતા હોય છે કે ભાઈ ગમે ત્યારે આપણને ન્યાય મળી શકે એમ છે। હાઈકોર્ટે જે 202ની નોટિસ ખારેજ કરી છે એમાં મામલતદારની જે નિશ્ચિત છે એમાં નોટિસમાં એવી રીતે છે કે ભાઈ જે એને નોટિસ આપી, નોટિસમાં એક સાઈડના હુકમ સાથે 202ની નોટિસ આપી દીધેલ હોય, બરોબર છે। જે ખરેખર 202ની નોટિસ હુકમ બાદ 60 દિવસે આપવાની હોય એને સાથે આપી અને બંધારણનું ઉલ્લંઘન કરેલ હોય। બહુ સારી ખુશી થઈ। એમ થાય છે કે ભાઈ ઈદ, બકરી, સાતમ, આઠમ આ બધું એકી સાથે જાણે કેમ આવી ગયું હોય એવો માહોલ થઈ ગયો। અત્યારે કોઈ જનરેશનની અંદર એવો ખુશીનો માહોલ થઈ ગયો છે કે ખાસ કરીને તો અમારા હસન શાહ દાદાએ આજે અમારી લાજ રાખી દીધી એવું કામ થઈ ગયું છે। અમારી માંગ એ છે કે બસ અમને મકાન તમે જે કઈ કરો તો પછી અમને મકાન તમે આપો, રહેવા માટે આપો। અત્યારે જ્યારે કોઈ બધા વિખરાઈ ગયા છે, મારા છોકરા અત્યારે નવાગઢ, વેતુર આ તે બધું જ્યારે અમારું ખાનદાન આખું વિખરાઈ ગયું છે।